દીકરાએ પપ્પાને લોન્ચ કર્યો. યુ રાઈટ. એબ્સોલ્યુટલી. મારું તો વચન, મગજ I હમણાં ત્યાં જ promise. છે કે પાર્થભાઈ પાસે ખાસો રૂપિયો છે તો આપણે બી આપણું પીચ કરવું જોઈએ અત્યારે આમ પત્યા પછી. ભાઈ આપણો ઈરાદો જુદો હતો પણ અહીંયા તો આખો વાત બદલાઈ ગઈ. હવે જવા નહીં દઈએ. પણ ફંડ ઘરમાં જ વાપરવું એવું નક્કી કરેલું છે. અચ્છા અમારું થવા દો ને તો ઓમને દત્તક લેશો? ફિલ્મોની વાત આવે તો ઓમ જોડે તો અમારે કિસ્સાઓ છે એટલે વાંધો આવ્યો નથી. હા, તમે લોકો પણ પિક્ચર કરી છે ને? હા, તમે એક પિક્ચર જોડે કરી છે. અમે સાથે એક ફિલ્મ કરી છે. કોઈને ખબર જ નથી. હા? કોઈને ખબર નથી અને પડશે પણ નહીં. અમને બી નહીં ખબર. એટલે એવી એક ફિલ્મ કરી હતી જે કોવિડ પછી ઓફકોર્સ ફંડના રીઝનના કારણે ટેન્ક થઈ ગઈ. એટલે તમે શૂટ કરી છે મૂવી? શૂટ કરીને આખી અને રેડી આખી છે. શૂટ ફર્સ્ટ ક્લાસ કરી છે અમે. અને અહીંયા નહીં, અમે લોકો મનાલી જઈને શૂટ કર્યું હતું. હા મનાલીમાં. અને એ અમારા ડિરેક્ટર છે ને બહુ અતરંગી છે આખા. એ પેલું ઇમ્તિયાઝ અલીનું અપસાઇડ ડાઉન હોય તો કેવા એવા. એ ગમે ત્યાં એ શું કરે કે અમને લોકોને બેસાડી દે. મનાલી ગયા હતા 15 દિવસ અને એમને મગજમાં સ્ટોરી બોર્ડ હતું વિજય રાજ જેવું વેલકમના કે સ્ક્રિપ્ટ અહીં આજે કયા શોટ લઈશું આ મને ખબર છે. એટલે અમને લોકોને ગાડીમાં બેસાડી દે અને ગાડી લઈને ડીઓપી ડિરેક્ટર ને અમે આખી કાસ્ટ 6 જણા હતા. 8 જણા હતા સોરી ના 6 જણા સોરી. તો બધા બેસીને વેનમાં ટેમ્પો ટ્રાવેલરમાં મનાલીની ગલીઓમાં નીકળીએ અને જે પહાડ એમને સારો લાગે તે ઉતારીને કે અહીં એક્ટિંગ કરો અહીં એક્ટિંગ કરો. અને આગળ ખીણ હોય તો આગળ જાઓ આગળ જાઓ આગળ જાઓ. મેં કીધું પડી જવાશે તો શું કરીશું? તો કે એ બધું એડિટમાં જોઈ એ લઈશું પછી તમે જોઈ જવા. લઈશું. અરે મેં કીધું ભાઈ એટલે એડિટમાં CPR કમનું આપીશું? બહુ ઉપર. એટલે હવે નહીં આવે ને મૂવી? ના ના એ ખબર નહીં અત્યારે કોઈ વેનમાં કશે શૂટિંગ કરવા નીકળી ગયા.